તમે ધોરણ 9 માં અભ્યાસ કરો છો, જેની વાર્ષિક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે હવે. તો ક્રિસ્ટલ કોચિંગ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યું છે રિવિઝન બેંક. તો આજે આપણે વિજ્ઞાન સબ્જેક્ટમાં આપણી આસપાસમાં દ્રવ્ય જે 7 ગુણનું ચેપ્ટર છે એના રિવિઝનના થોડા ક્વેશ્ચન આપણે જોવાના છીએ. જે 7 ગુણનું ચેપ્ટર છે એની અંદર આપણે 1 ગુણના પ્રશ્નોથી શરૂ કરીએ છીએ, જેની અંદર આવી શકે છે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું. સેકન્ડ છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. જે લાક્ષણિકતાઓ આપણી પાસે આપેલી છે બુકમાં એ તૈયાર કરી લેવી. ઘન પ્રવાહી વાયુ અવસ્થામાંથી લાક્ષણિકતા પૂછાઈ શકે છે. સંકોચનીય છે કે નથી એવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. બરફ પાણીનું જે ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે તે તૈયાર કરી લેવું. 1 માર્ક્સમાં આવા પ્રશ્નો આવી શકે છે. હવે વાત કરીએ 2 ગુણના પ્રશ્નોની. તો 2 ગુણના પ્રશ્નોની અંદર આવી શકે છે વ્યાખ્યાઓ, જેવી કે ઉત્કલન બિંદુ, બાષ્પીભવન, ગલનગુપ્ત ઉષ્મા, ગલન બિંદુ, એ બધી જ વ્યાખ્યા એકવાર જોઈ લેવી. કારણો આવી શકે છે 2 ગુણમાં, જેમ કે બાષ્પીભવન થવાથી ઠંડક કેમ ફેલાય છે, ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે, ગરમ પાણી કરતા પાણીની વરાળથી વધુ દજાય છે, ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાં બુંદ સ્વરૂપે દેખાય છે. આ કારણો તૈયાર કરી દેવા. 3 ગુણના પ્રશ્નોમાં આવી શકે છે ઘન પ્રવાહી વાયુ અવસ્થા. જે ત્રણેય અવસ્થા છે એના ગુણધર્મો કરી દેવા, ઉદાહરણ સાથે કરવા. બાષ્પીભવન પર અસર કરતા પરિબળો જે આપેલા છે એ આમાં આવી શકે છે. અને જે પ્રવૃત્તિ જે આપણી બુકમાં આપેલી છે એના આપેલા જે પ્રયોગો છે તે જોઈ લેવા, જેમાંથી તમને એક એક કરીને 3 ગુણના પ્રશ્નો છે એક સાથે પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે તમને રિવિઝન બેંક આપેલી છે એનો સદુપયોગ થાય તે પ્રમાણે તૈયારી કરજો. તેમાંથી સાથે ચેપ્ટર 2 ની રિવિઝન બેંક સાથે ટૂંક સમયમાં મળીએ છીએ આપણે. થેન્ક યુ.